ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ સુરતમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 સબ્જેક્ટ સોશિયોલોજી ચેપ્ટર 2 એમાં આપણે ભારતીય સંસ્કૃતિ અને તેનો અર્થ અને તેના લક્ષણો જોઈ ગયા હતા. હવે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશે જાણીએ. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોમાં 3 સ્વરૂપ છે. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા એટલે એને ક્લાસિકલ કલ્ચર કહીશું. બીજું છે લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા ફોક કલ્ચર કહીશું. અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ જેને ટ્રાઇબલ કલ્ચર કહીશું. પહેલાં આપણે જાણીએ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા વિશે. એમાં ક્લાસિકલ કલ્ચર જેને આપણે કહીશું. આ જે પરંપરા છે તેમાં વિવિધ વિદ્યાશાખાઓ ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. જેમ કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. આ બધા જ જેટલા પણ શાસ્ત્રો છે તે સંસ્કૃત ભાષામાં રચાયેલા છે અને ભારતની મોટાભાગની પ્રજા જે છે તે સંસ્કૃત જાણતી નથી. એના માટે આ શાસ્ત્રો અમુક ભદ્ર વર્ગ કે જે સંસ્કૃત જાણે છે તેમના પૂરતા જ જાણીતા બની ગયા છે. તે ઉપરાંત આ ગ્રંથોમાં તમને ભારતીય સંસ્કૃતિના અલગ અલગ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા જોવા મળશે અને જેને ભલે સંસ્કૃત ભાષામાં છે આ બધા શાસ્ત્રો પણ તેનું સાતત્ય આપણે હજી સુધી પણ જાળવી રાખ્યું છે. આને વાંચવા માટે, આ વિષયોમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે, આ વિષયોને સમજવા માટે તમને તાલીમની જરૂર પડે છે. બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા જેને ફોક કલ્ચર કહીશું. લોક સંસ્કૃતિ જે છે તે એવું કહેવામાં આવે છે કે માનવ સમાજ જેટલી જ જૂની છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. માનવીએ પોતાના શોખ પ્રમાણે, પોતાની ફેસિલિટી, સુવિધાઓ, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અમુક વર્તન કર્યું, અમુક પોતાની જીવનશૈલી રચી જે આગળ જતાં રિવાજ અને રૂઢિઓ રૂપે આગળ આવી ગઈ. બરાબર, એટલે એ લોકજીવન બની ગઈ. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. ચાલો આગળ વધીએ. લોક સંસ્કૃતિનો અર્થ અને એની વ્યાખ્યા જોઈ લઈએ કે જોરાવરસિંહ જાદવ એવું કહે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર, વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. જે સંસ્કૃતિ જે છે તે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ એટલે અલગ અલગ ભાષાઓ, અલગ અલગ કંઠસ્થ સાહિત્ય એટલે લોક સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો જે છે તે ઉત્સવો, ધર્મ, વસ્ત્ર અલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, અલગ અલગ પ્રકારના હથિયારો, અલગ અલગ યુગમાં જોવા મળતા અલગ અલગ હથિયારો, ઘર, ખોરડા, આપણો ઘર બનાવવાની ઢબો જે છે, ખોરડા બનાવવાની ઢબો, રાચરચીલું, દેવમંડળ, આચાર, વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. મહાપાત્ર એવું કહે છે કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. આપણે જે લગ્નમાં રીત રસમો કરીએ છીએ, પીઠી લગાવવી, પછી પેલું મીંઢળ બાંધવું, બરાબર, પછી આપણે અલગ અલગ પેલું કાળી બિલાડી આપણને આગળથી જાય તો આપણું કામ નહીં થાય એવા વહેમો પાડીએ છીએ, પછી 3 જણ જાય તો કામ ન થાય, બરાબર. તે ઉપરાંત આપણે અલગ અલગ કહેવતો બોલીએ છીએ, બરાબર, અને અલગ અલગ વહેમો જે આપણા આગા વડવાઓ જે કહી ગયા છે તે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. અશુ યાજ્ઞિક એવું કહે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. શું કહે છે કે માનવીઓનું માનસ જે છે અને સાહિત્ય તેના પાયા છે. સાહિત્ય વર્ષો જૂનું છે તે લોક સંસ્કૃતિ દ્વારા જ આપણને મળ્યું છે. સભ્યતા જે છે તે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા, જે સભ્યતા એનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, સંસ્કૃતિનું અલગ અલગ સંસ્કૃતિઓનું મળવું
આ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય એવું કહે છે, લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. લોકવિદ્યા શું છે કે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન, જીવવા માટે જરૂરી એમને જે રીતે લાગે તે રીતે તેમની સુવિધાઓ પ્રમાણે તેમને જે વિદ્યા અને જ્ઞાન બહાર પાડ્યું જે છે તે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે, જે લોકવિદ્યા છે. ભારતમાં સદીઓથી લોક સંસ્કૃતિ ચાલી આવી છે અને આ મૌખિક છે. એમાં કોઈ જગ્યાએ પુસ્તકમાં લખેલી એના હાલરડાઓ કે એના ગીતો કે એના કવિતાઓ કે એના કોઈ પણ કથાઓ જોવા મળતી નથી. આ મોટાભાગે મૌખિક છે અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું હસ્તાંતરણ થાય છે, જેના કારણે એનો વિકાસ થયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતના ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. એટલે ભૌગોલિક વાતાવરણ અને આબોહવા પ્રમાણે આ સંસ્કૃતિઓ વિકાસ પામી છે. કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં તે ઉપરાંત ગ્રામ્ય પરિવેશોમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ સરખા નથી, પણ તેમનામાં મોટાભાગે સામ્ય જોવા મળે છે. દાખલા તરીકે આપણા પહેરવેશ અલગ છે, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. કેરલાની સ્ત્રીઓ વેણી નાખે છે, આપણે વેણી નથી નાખતા, બરાબર. એમની સાડીઓ પહેરવાની ઢબ અલગ છે. એમનું ભોજનનું જે આપણે ભોજન જમીએ છીએ, આપણી જે ભોજન ખાવાની જે ભોજનની જે આપણી આદતો છે તે અલગ અલગ છે. અને બાર ગાંવે બોલી બદલાય એ કહીએ એ પ્રમાણે સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે ગુજરાતમાં ગરબા અને ભવાઈ છે, પંજાબમાં ભાંગડા છે, મહારાષ્ટ્રમાં લાવણીનું નૃત્ય છે, આસામમાં બિહુ. આ બધા જ પ્રદેશ, આ બધી વસ્તુઓમાં લોક સંસ્કૃતિના દર્શન થાય છે. આગળ આદિવાસી સંસ્કૃતિ રહી ગઈ, એ ડિટેલમાં જોવાની છે, એટલે એના પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.